ॐ सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम्। अर्जुन उवाच वक्तुमर्हस्य शेषेण दिव्याह्यात्मविभूतयः याभिर्विभूतिभिर्लोकान् इमां त्वं व्याप्य तिष्ठसि कथं विद्यामहं योगिं त्वां सदा परिचिन्तयन् केषु केषु च भावेषु चिन्त्योऽसि भगवन्मया विस्तरेणात्मनो योगम् विभूतिं च जनार्दन भूयः कथय तृप्तिर्हि शृण्वतो नास्ति मे मृतम्। છેલ્લા શ્લોકોમાં અર્જુન બોલ્યા છે અને અર્જુને ભગવાનની સમક્ષ પોતાની શ્રદ્ધા પ્રગટ કરી, શ્રવણ કરવાનો ઉત્સાહ દર્શાવ્યો, એ ઉપરાંત જિજ્ઞાસા પણ પ્રગટ કરી. આ ત્રણેય બાબતો પ્રગટ થવી, વ્યક્ત થવી બહુ જ જરૂરી છે. શ્રદ્ધા, શ્રવણનો ઉત્સાહ અને જિજ્ઞાસા, આ ત્રણેય બાબતો અર્જુને પ્રગટ કરી. કોઈ પણ સાધકના જીવનમાં આ ત્રણેય વ્યક્ત થવા આવશ્યક છે, હોવા જરૂરી છે અને જે છે એ વ્યક્ત થવું પણ જરૂરી છે. શ્રદ્ધા હશે તો જે કંઈ પણ આચાર્ય કહે છે, વક્તા કહે છે, એને હૃદય સુધી પહોંચવાને માટે એક અનુકૂળતા પ્રાપ્ત થઈ જશે. શ્રદ્ધા નહીં હોય તો શબ્દો અંતરમાં નહીં પહોંચે, એ બહાર ને બહાર જ રહેશે, બાષ્પીભવન થઈ જશે તરત જ. પણ શ્રદ્ધા હશે તો અંતરમાં એની છાપ પડશે. એટલું જ નહીં, સાંભળવાનો ઉત્સાહ પણ હોવો જોઈએ. શ્રદ્ધા સાધકના પોતાના માટે આવશ્યક છે અને સાધકનો ઉત્સાહ વક્તાને બોલવા માટે પ્રેરિત કરે છે. નહીં તો ઉત્સાહ વગર આચાર્ય વક્તાને પણ ઉપદેશ આપવાની એટલી ઈચ્છા નહીં થાય. શિષ્યનો ઉત્સાહ એને
બોલવાને માટે પ્રેરિત કરે છે. તો શ્રદ્ધા પોતાના માટે અને ઉત્સાહ આચાર્યને બોલતા કરવાને માટે આવશ્યક છે. અને તમારા ઉત્સાહથી જ ઓનલાઈન સત્સંગ શરૂ થયો, નહીં તો આ બધું કંઈ શક્યતા નહોતી. પણ તમે બધાએ ઉત્સાહ દર્શાવ્યો સત્સંગનો, એટલા માટે આ બધી વ્યવસ્થા કરવામાં આવી. પણ ઓનલાઈન સત્સંગ કરવામાં તમારી જવાબદારી વધી જાય છે, કારણ કે ગુરુમાં સામે બેઠેલા નથી. પછી ઓનલાઈનમાં ફોન ક્યાંક પડ્યો હોય, ચાલતું રહેતું હોય, આપણે આપણા કામ કરતા રહીએ, ડ્રાઇવિંગ કરતા રહીએ, વોકિંગ કરતા રહીએ, ઘરના કામ કરતા રહીએ. કોઈ મને કહેતું હતું કે ગુરુમાં આ બહુ સારું કે બ્લૂટૂથ સ્પીકર અંદર મૂકી દો, ફોન પડ્યો હોય, કામ કરતા જાઓ, સાંભળતા જાઓ. તો આવી રીતે શ્રવણ કરવાનું ન હોય. એ દર્શાવે છે કે શ્રવણનું પ્રાધાન્ય નથી, બીજું બધું વધારે પ્રધાન છે. માટે એવું ના કરતા ઓનલાઈન સત્સંગ ઘરે બેઠા ભગવાનની કૃપાથી મળેલો છે, તો એક જગ્યાએ બેસી અને જેમ અહીંયા હોલમાં સત્સંગ કરતા હતા, શ્રવણ કરતા હતા, એવી જ રીતે કરજો તો લાભ થશે. અને એ સાચો ઉત્સાહ કહેવાય. નહીં તો સાચો ઉત્સાહ કહેવાય નહીં કે આ તો ચાલતું રહે અને આપણે બીજા કામ પણ સાથે સાથે કરતા રહીએ, એવું ના ચાલે. શ્રવણ કરવાની આ વિધિ છે. શાંતિથી બેસી એક જગ્યાએ બેસી એકાગ્ર થઈ અને શ્રવણ હંમેશા કરવાનું હોય. તો અર્જુને આ ઉત્સાહ દર્શાવ્યો, જેના પરિણામે ભગવાન આગળ એને ઉપદેશ આપવાનું પ્રારંભ કરે છે. અર્જુને સાથે સાથે એ પણ કહ્યું કે પ્રભુ, આપના અમૃત વચનો સાંભળીને મને તૃપ્તિ નથી થતી. એનો અર્થ, હું વધારે ને વધારે શ્રવણ કરવા ઈચ્છું છું. આપના વચનથી મને અંતરમાં એવી શાંતિ મળે છે, ટાઢક મળે છે કે જેને હું ખોવા માંગતો નથી. એ અમૃત વચનથી પ્રાપ્ત થતી શાંતિ એ મને હંમેશા મળતી રહે, એ ટાઢક મને હંમેશા મળતી રહે. એ વચનો એટલા માટે હું વધારે ને વધારે શ્રવણ કરવાની ઈચ્છા રાખું છું. અમૃતમ શૃણવતઃ મે તૃપ્તિર નાસ્તિ, મને તૃપ્તિ થતી નથી. આટલું કહી અને અર્જુન શાંત થયા. આગળ ભગવાન બોલે છે, શ્રી ભગવાનુવાચ હંત તે કથયિષ્યામિ દિવ્યાયાત્મ વિભૂતયઃ પ્રાધાન્યતઃ કુરુ શ્રેષ્ઠ નાસ્ત્યંતો વિસ્તરસ્ય મે. અર્જુનની પ્રાર્થનાનો ભગવાને તરત સ્વીકાર કર્યો અને એની સંગતિ દર્શાવતા ભગવાન શંકરાચાર્યજી મહારાજ કહે છે, સ્વયં સર્વજ્ઞોપી અર્જુન પ્રશ્ન વચનેન મૂઢબુદ્ધેઃ પ્રજ્ઞામાંદ્યમ ઉદ્દિશ્ય પરિતપન ઇવ દયયા મંદ પ્રજ્ઞાન અનુગૃહીતુમ ઇદમ શ્રી ભગવાન ઉવાચ. ભગવાન બોલ્યા, શા માટે મંદ બુદ્ધિ જીવો પર અનુગ્રહ કરવાને માટે. શા માટે મંદબુદ્ધિ જીવો પર અનુગ્રહ કરવાના? ભાષ્યકાર કહે છે, દયયા, કેવલ દયાના કારણે. જીવોનો વિચાર કરવાથી પ્રભુના અંતરમાં દયા કરુણાનો ઉદ્ભવ થાય છે. પરિતપન ઇવ દયયા, મંદબુદ્ધિ જીવોને જોઈને
અંદરમાં પરિતપન, એક પરિતાપ પ્રાપ્ત થાય કે કઈ રીતે આ લોકોનો ઉદ્ધાર થાય. અને જે દયાભાવ અંદર જાગે એના પરિણામે ભગવાન આ આગળના વચનો બોલે છે. અર્જુન પ્રશ્ન વચનેન, અર્જુનના પ્રશ્નને નિમિત્ત કરીને. અર્જુન તો ઘણું બધું જાણતા હતા, પણ અર્જુન પણ જીવો પર દયા કરી અને ઘણું બધું પૂછી રહેલા છે. તો અર્જુન પ્રશ્ન વચનેન, મૂઢ બુદ્ધિ, મંદ બુદ્ધિ એવા મનુષ્યો પર અનુગ્રહ ભગવાન કરવાને અર્થે આગળના વચન બોલે છે. પૂર્વમાં ભગવાન ઘણો બધો ઉપદેશ આપી ચૂક્યા છે. આત્મજ્ઞાનનો ઉપદેશ આપ્યો છે, ધર્મનો ઉપદેશ આપ્યો છે, વિભૂતિઓ પણ દર્શાવેલી છે. પણ પ્રભુ જાણે છે કે આટલો ઉપદેશ સામાન્ય મંદબુદ્ધિ મનુષ્યને માટે પૂરતો નથી. એ પણ ઈશ્વર ચિંતન કરી શકે એટલા માટે આ સમસ્ત વિભૂતિઓનું નિરૂપણ ભગવાન કરે છે. તો એને સામે રાખીને આગળ ભગવાન બોલ્યા, શ્રી ભગવાન ઉવાચ. અને ભગવાન કહે છે, હંત તે કથયિષ્યામિ. હંત આ પ્રયોગ સંસ્કૃતમાં અનુમતિને માટે વપરાય છે. અર્જુને ઈચ્છા વ્યક્ત કરી તો ભગવાન એમાં પોતાની અનુમતિ દર્શાવે છે, પ્રસન્નતાપૂર્વકની અનુમતિ. સરળ ભાષામાં કહીએ તો હંત યાને ઓકે, ઓકે આઈ વિલ ટેલ યુ. તારે જે સાંભળવું છે, ઓકે સારું હું કહું તને. તો એ અર્થમાં હંત શબ્દ છે. હંત તે કથયિષ્યામિ, હું જરૂર તને કહીશ. ભગવાને અર્જુનની કોઈ પણ ઈચ્છા કે જિજ્ઞાસાને અધૂરી રાખી નથી. જે પણ અર્જુન ઈચ્છા પ્રગટ કરે સાંભળવાની, એ બધું જ ભગવાન અર્જુનને સંભળાવે છે. અને અહીંયા પણ ભગવાન કહે છે હંત, એક પ્રસન્નતા પૂર્વકની અનુમતિ. પ્રસન્નતા સાથે ભગવાન શું કહે છે, ઓકે હું ઈચ્છતો તો કે તું આવું પૂછે અને તારા પ્રશ્નના નિમિત્તથી બીજા ઘણા બધા માનવોને માટે ઉપયોગી એવો ઉપદેશ પ્રાપ્ત થઈ જાય. તો હંત તે કથયિષ્યામિ. આમ પણ ભગવાન કૃષ્ણ અર્જુન ઉપર બહુ પ્રસન્ન જ છે. પ્રિય સખા તો છે જ, અને પ્રિય સખા જિજ્ઞાસુ શિષ્ય બનીને જ્યારે સામે આવ્યો છે તો પ્રસન્નતા બેવડાઈ ગયેલી છે. આમ પણ અર્જુનનું પ્રિય વક્તૃત્વ, અર્જુનનું અનસૂયત્વ, અર્જુનની જિજ્ઞાસા, આ બધું જ ભગવાનને પ્રસન્ન કરે છે. અને અહીંયા પણ અર્જુન જે આગળ વચનો બોલ્યા એનાથી ભગવાન બહુ જ પ્રસન્ન થયેલા છે. એટલા માટે પ્રસન્નતા પૂર્વકની અનુમતિ છે. હંત જરૂર અર્જુન હું કહીશ, તે કથયિષ્યામિ. દિવ્યા હ્યાત્મ વિભૂતય, આત્મવિભૂતય જે મારી વિભૂતિઓ છે. અને કેવી છે, દિવ્ય છે. દિવ્ય છે, પવિત્ર છે. જે પણ એનું ચિંતન કરે એના અંતરને શુદ્ધ કરનારી છે, શાંતિ પ્રદાન કરનારી છે. કંઈક એને અધ્યાત્મ પથમાં આગળ પ્રકાશ દેનારી છે. તો એવી દિવ્ય એવી આત્મવિભૂતિ જે છે એને હું કહીશ. ભગવાન કહેશે, હે કુરુશ્રેષ્ઠ, કૌરવોમાં શ્રેષ્ઠ, કુરુકુળમાં જે શ્રેષ્ઠ છે અર્જુનને સંબોધન કરે છે. હે કુરુશ્રેષ્ઠ, પ્રાધાન્યતઃ કથયિષ્યામિ. અર્જુને વારંવાર શું કહેલું છે, પ્રભુ આપની વિભૂતિઓ અશેષેણ કંઈ પણ બાકી રાખ્યા વગર મને કહેજો. છેલ્લે છેલ્લે ફરી કહ્યું,
આટલી ઈચ્છા પૂરી નહીં થઈ શકે કે વિસ્તારથી કહેવાનું તું કે છે. વિભૂતિઓનું જરૂર નિરૂપણ કરીશ, પરંતુ કેવી રીતે? પ્રાધાન્યતઃ કથયિષ્યામિ. જે મુખ્ય મુખ્ય વિભૂતિઓ જે છે એનું કથન હું કરીશ. શા માટે? મે નાસ્તિ અંતઃ મે વિસ્તરસ્ય. મારો જે વિસ્તાર છે, ઈશ્વરનો મારો જે વિસ્તાર છે, વિભૂતિઓનો વિસ્તાર છે, એનો નાસ્તિ અંતઃ, એનો અંત નથી. એને દર્શાવતા ભગવાન ભાષ્યકાર કહે છે, અશેષતઃ તું વર્ષશતે નાપી ન શક્યા વક્તુમ. ભગવાન શું કહેવા માંગે છે કે અશેષેન, વિસ્તારથી બધું કહેવાનું હોય તો એ તો વર્ષ વીતી જાય તો પણ એ બધું કથન કરવું સંભવ નથી. માટે હું કેવી રીતે કહીશ તને? પ્રાધાન્યતઃ, મુખ્ય મુખ્ય વિભૂતિઓ જે છે એના વિશે હું તને વર્ણન કરીશ. બાકી મારા વિસ્તારનો કોઈ અંત નથી. આપણે ગઈ વખતે કથા જોયેલી હતી ને, અનંત પ્રભુ શેષ નારાયણ 1000 મુખથી 1000 જીભથી પ્રભુના નામ લે છે, પણ હજુ પણ એ નામ પૂરા થયા નથી. અને કોઈ થઈ જાય પૂરા એવી પણ કોઈ સંભાવના ક્યારેય છે નહીં. તો હરિ અનંત, હરિકથા અનંત, હરિના નામ પણ કેવા છે? અનંત છે. નામ, રૂપ અને ક્રિયા પ્રભુના કેવા છે? અનંત છે. અનંત નામ છે, અનંત રૂપ છે અને અનંત કર્મ છે. માટે ભગવાન અહીંયા કહે છે કે મે વિસ્તરસ્ય અંતઃ નાસ્તિ. મારા વિસ્તારનો, વ્યાપનો, વિભૂતિઓનો, વૈભવનો, ઐશ્વર્યનો કોઈ અંત નથી. એટલા માટે સંપૂર્ણપણે નિરૂપણ કરવું, તને બધી જ વિભૂતિ અશેષેણ કેવી એ સંભવ નથી, પણ પ્રાધાન્યતઃ કથયિષ્યામિ. હું તને પ્રધાન જે છે એ વિભૂતિઓનું વર્ણન કરીશ. આ રીતે કઈ ભગવાન વિભૂતિ વર્ણન પ્રારંભ કરે છે. અહમાત્મા ગુડાકેશ સર્વભૂતાશ્રય સ્થિતઃ અહમાદિશ્ચ મધ્યમ ચ ભૂતાનામંત એવ ચ. હે ગુડાકેશ, અર્જુનને સંબોધન છે. હે ગુડાકેશ, સર્વભૂતાશય સ્થિતઃ આત્મા અહમ. ભગવાન સર્વપ્રથમ વિભૂતિ દર્શાવે છે અને કહે છે, હું કોણ છું? આત્મા. તારો આત્મા એ હું જ છું. અને આ વિભૂતિ ભગવાનની શ્રેષ્ઠ વિભૂતિ છે, પ્રધાન વિભૂતિ છે. માટે જ ભગવાન સર્વપ્રથમ કહે છે, હે ગુડાકેશ, સર્વભૂતાશય સ્થિતઃ, સર્વભૂતોના અંતઃકરણ આશયાને અંતઃકરણ હૃદય એમાં સ્થિત આત્મા અહમસ્મી. એ આત્મા હું છું. એટલું જ નહીં, અહમ આદિશ્ચ મધ્યમ ચ ભૂતાનામ અંત એવ ચ. હે અર્જુન, આ સમસ્ત ભૂતોના આદિ, મધ્ય અને અંત સ્વરૂપ હું છું. જેમાંથી આ ઉત્પત્તિ થાય છે, જેમાં સ્થિત રહેશે અને જેમાં બધું લય પામે છે, એવું જગતનું કારણ અહમ અસ્મિ. ભગવાન જે વિભૂતિઓનું નિરૂપણ કરે છે એમાં 3 સ્ટેપ્સ રહેલા છે. સર્વપ્રથમ મુખ્ય વિભૂતિ એને ભગવાન દર્શાવતા કહે છે અહમ આત્મા.
અને કહે છે કે અર્જુન, તારા આત્મા સ્વરૂપે મારું ચિંતન કર. તું સમજી જા કે તું જે છે એ વાસ્તવમાં હું જ છું. તું જેને આત્મા અહમ રૂપે જેને તું અનુભવ કરે છે એ વાસ્તવમાં હું જ છું. તારામાં અને મારામાં કોઈ ભેદ રહેલો નથી. તો આત્મા રૂપે હોવું સર્વભૂતાશય સ્થિત, સર્વભૂતોના હૃદયમાં આત્મા સ્વરૂપે જે સ્ફુરિત થાય છે એ જ પરમાત્માની પ્રથમ પ્રધાન વિભૂતિ છે. એનો અર્થ, જે અંતરમાં નિરંતર અહમ 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 રૂપે જે સ્ફુરિત થાય છે, જે ચેતન તત્વ છે, એ જ શું છે? આત્મા છે. અને ભગવાન કહે છે એ આત્મા હું છું. જે ચૈતન્ય તત્વની સાથે સંબંધિત થઈ અને બીજું બધું જ સિદ્ધ થાય છે. આમ પણ જોઈએ તો અંતઃકરણમાં ઉઠતી અહમ વૃત્તિ, અહંકારાત્મિકા વૃત્તિ જે છે એ સર્વ ઇદમાકાર વૃત્તિનો આધાર છે. અહમ વૃત્તિ વગર ઇદમ વૃત્તિ હોતી નથી. ઇદમ યાને આ માઇક, આ પુસ્તક, આ ટેબલ, આ વૃક્ષ, આ જ્યાં લાગે એવી જે અંતઃકરણની વૃત્તિ એને કહેવાય ઇદમાકારા વૃત્તિ. અને પ્રત્યેક ઇદમાકારા વૃત્તિની પાછળ અહંકારાત્મિકા વૃત્તિ હોય જ છે. જેમ કહેવું હોય કે આ પુસ્તક, તો આ પુસ્તક ભલે આપણે શબ્દ આટલો જ બોલીએ, પણ એની પાછળ એને જાણનારો જે છે એ અહમ. હું જાણું છું કે આ પુસ્તક છે અને પછી હું કહું છું કે આ પુસ્તક છે, તો પહેલા તો એને જાણનારો છે. તો સર્વત્ર ઇદમાકાર વૃત્તિમાં અહમાકાર વૃત્તિનો અન્વય હોય છે. અને જે અહમ આકાર વૃત્તિમાં નિરંતર ચૈતન્યનું સ્ફુરણ છે. અને એને જ આપણે અહમ તરીકે ઓળખીએ છીએ, હું તરીકે ઓળખીએ છીએ, હું તરીકે એનો ઉલ્લેખ કરીએ છીએ. જાણીએ ન જાણીએ, પરંતુ અહમ કોને કહીએ છીએ? એ ચૈતન્યને ક્યારેય પણ આપણે છોડતા નથી. અને એ જ આત્મા છે. આપણે અનેક વખત સૂત્રને ગોખેલું છે, આત્મા એટલે ચૈતન્ય, આત્મા એટલે ચૈતન્ય, આત્મા એટલે ચૈતન્ય. તો એ જે અહમ વૃત્તિમાં સ્ફુરિત જે ચેતન તત્વ, એના થકી જ આ સઘળું ભાન થાય છે. અને એને જ ભગવાન અહીંયા કહે છે કે એ જે અંતરમાં જે અહમ અહમ રૂપે જે સ્ફુરિત થાય છે એ જ આત્મા હું છું. અહમ અહમ રૂપે જ્યારે પણ સ્ફુરણ થાય છે એ ચૈતન્ય વગરનું ક્યારેય હોતું નથી. ચેતન હોય જ છે. એવી જે અહમ વૃત્તિ રૂપે સ્ફુરિત થનાર જે છે, ભગવાન કહે છે કે એ હું છું. સર્વ ઇદમાકાર વૃત્તિની પાછળ અહંકારાત્મિકા વૃત્તિ રહેલી જ હોય છે. હું જઉં છું, હું જાણું છું, હું જોઉં છું, હું ખાઉં છું, હું પીઉં છું, હું ઊભો છું, હું બેઠો છું, હું કાર્ય કરું છું. આ સર્વ ઇન્દ્રિય વ્યવહારની પાછળ પણ શું રહેલું છે? અહમ રહેલો છે. અને એ જ ઇન્દ્રિયો થકી બાહ્ય વ્યવહાર પણ બધો થાય છે. તો બાહ્ય પદાર્થોનું પ્રકાશન પણ આ અહમ થકી જ સંભવ બને છે. માટે એવા અહમ સ્વરૂપે ભગવાન કહે છે હું જ રહેલો છું.
તારો જે અહમ એ વાસ્તવમાં કોણ છે? હું જ છું. તો સર્વપ્રથમ તો ભગવાન કહેશે, મારી વિભૂતિનું તારે ચિંતન કરવું હોય તો સર્વપ્રથમ હું તને કહું છું કે તારા આત્મ સ્વરૂપે તું ચિંતન કર. જેટલી વખત અહમનું સ્ફુરણ થાય, સુસ્મરણ કરો, આ પ્રભુ જ છે, ઈશ્વર જ છે, બ્રહ્મ સ્વરૂપ જ છે. આ જ ચૈતન્ય જગતનું અધિષ્ઠાન સર્વવ્યાપક ચૈતન્ય છે. જેટલી વખત અહમની સ્ફુરણા થાય, આ તત્વનું સ્મરણ કર. મારું નિર્ગુણ નિરાકાર સ્વરૂપ જે છે એ જ તારા આત્મ સ્વરૂપે બિરાજમાન છે. અને કેવી સરસ વાત છે, પરમાત્માને હું ક્યાં દર્શન કરી શકું છું? મારા જ અંતરમાં, અહં વૃત્તિમાં જ હું એનું દર્શન કરી શકું છું. કેટલી સરળ વાત છે. આટલા સરળ પરમાત્મા બીજે ક્યાંય ઉપલબ્ધ નથી. બીજા કોઈ પણ સ્વરૂપે પરમાત્માની ઉપલબ્ધિમાં થોડો પ્રયત્ન કરવો પડે, પણ હું રૂપે, અહમ રૂપે જ પરમાત્માની ઉપલબ્ધિ સૌથી સરળ છે. અને ભગવાન કહેશે, સર્વપ્રથમ તારે જો વિભૂતિનું ચિંતન કરવું હોય અને તું સમર્થ હોય આ કરવાને માટે, તો તારા અહમ સ્વરૂપે જ મને બિરાજમાન સમજી લે. તારામાં અને મારામાં કોઈ ભેદ નથી. આ અભિન્નતાને તું સમજી લે. તારા જ હૃદયમાં સ્થિત આત્મ સ્વરૂપે, આત્મા એટલે હું, અહમ, જેને હું અહમ તરીકે સમજું. અને એ અહમ ક્યારેય પણ ચૈતન્ય રહિત હોતો નથી. માટે ભગવાન કહેશે, એ જ મારી સર્વપ્રથમ વિભૂતિ છે. તો શરૂઆત જ ભગવાને ક્યાંથી કરી? અહમ આત્મા ગુડાકેશ સર્વભૂતાશય સ્થિત. અને આ જે વિભૂતિનું વર્ણન કર્યું, ત્યાર પછી ભગવાન કહેશે, આ રીતે જો તું ચિંતન ન કરી શકતો હો તારા જ આત્મ સ્વરૂપે, તો બીજું સોપાન ભગવાન કહેશે, તું ઈશ્વરનું આ જગતના કારણ સ્વરૂપે ચિંતન કર. અહમ આદિ મધ્ય અંત સર્વભૂતાનામ, હું જ સર્વનો આદિ મધ્ય અને અંત છું. જેવી રીતે આ ઘટનો આદિ કોણ છે? માટી. મધ્ય અવસ્થામાં ઘટ ક્યાં સ્થિત છે? માટીમાં. અને અંત ક્યાં થશે એનો? માટીમાં. તો ઘટનો આદિ, મધ્ય અને અંત કોણ છે? માટી છે. કે જે માટી ઘટનું કારણ છે. એવી જ રીતે સમસ્ત બ્રહ્માંડ રૂપી ઘટ જે છે એનો આદિ છે ઈશ્વર, એનું મધ્ય છે ઈશ્વર, એમાં જ સ્થિત છે, અને એનો અંત પણ ઈશ્વર છે. તો ભગવાન કહેશે, મારા ઈશ્વરત્વનું ચિંતન કર. આને જ ઈશ્વર તત્વ કહેવામાં આવે છે. આ બહુ સ્પષ્ટ સમજી લેવાનું. માયા વિશિષ્ટ ચૈતન્ય, બ્રહ્મ પરમાત્મા જ્યારે માયા ઉપાધિનો સ્વીકાર કરે, જ્યારે એ માયા વિશિષ્ટ બને, માયા ઉપહિત બને, વિશિષ્ટ બને, ત્યારે એને ઈશ્વર કહેવામાં આવે છે. અને આ ઈશ્વર કેવા છે? સગુણ નિરાકાર. માયા વિશિષ્ટ ચૈતન્ય કે જેને ઈશ્વર પદ કહેવામાં આવે છે. અને જે ઈશ્વર પછી રામ, કૃષ્ણ આદિ સ્વરૂપે અવતાર ધારણ કરે છે. બરાબર? બ્રહ્મના અવતાર નહીં, પરંતુ બ્રહ્મ જ્યારે માયા ઉપાધિ સહિત થાય, એના વિશિષ્ટ કે ઉપહિત થાય, ત્યારે એને શું કહેવાય છે? ઈશ્વર. એ ઈશ્વર તત્વ છે.
અને એ ઈશ્વર તત્વ સગુણ નિરાકાર છે. સગુણ એટલા માટે કે માયા કેવી છે? ત્રિગુણાત્મિકા. માયા ત્રિગુણાત્મિકા છે. સત્વ, રજસ અને તમસ આ 3 ગુણથી યુક્ત છે. એનાથી ઉપહિત થયા તો પરમાત્મા પણ કેવા? ગુણવાળા થયા ને. એટલા માટે એ ઈશ્વર કેવા? સગુણ. પણ સ્વરૂપથી કેવા છે? નિરાકાર છે. હજુ કોઈ આકાર ધારણ કર્યો નથી. માયાનો કોઈ આકાર નથી, ગુણોનો કોઈ આકાર નથી અને ચૈતન્યનો પણ કોઈ આકાર નથી. માટે ગુણાત્મિકા માયા ચૈતન્ય આ સાથે છતાં પણ કેવા છે? નિરાકાર છે. અને એવા નિરાકાર ઈશ્વર જ પછી શું કરે છે? અવતાર ધારણ કરે છે. તો એવું ઈશ્વર તત્વ કે જેમાંથી અવતાર પણ ધારણ થાય છે અને એ જ ઈશ્વર તત્વ માયા વિશિષ્ટ ચૈતન્ય એ જ આ સમસ્ત જગત સ્વરૂપે પણ પ્રગટ થાય છે. જગતની ઉત્પત્તિ કરે છે, જગતનું પાલન કરે છે અને અંતે જગતને પોતાનામાં સમાવી લે છે. તો જગતની ઉત્પત્તિ, સ્થિતિ અને લય કારણ એવું આ ઈશ્વર તત્વ છે, જે કારણ સ્વરૂપ છે. તો ભગવાન કહેશે કે અર્જુન, આત્મ સ્વરૂપે મારું ચિંતન ન કરી શકાતું હોય તો આ બીજું સોપાન છે કે તું મારું ચિંતન જગત કારણ રૂપે કરે. અહમ આદિશ્ચ મધ્યમ ચ અંત એવ ચ ભૂતાનામ. હું સર્વનો આદિ, મધ્ય અને અંત છું. મારામાંથી જ આ બધું આવેલું છે, મારામાં જ સ્થિત છે અને અંતે મારામાં જ લય પામી જાય છે. એને જ ભગવાને આગળ કહેલું હતું કે હું જ પ્રભવ છું અને હું જ પ્રલય છું. સમસ્ત જગતનું પ્રભવ સ્થાન હું છું, પ્રલય સ્થાન પણ હું જ છું. ભગવાન જ્યારે આવું કહેશે ત્યારે ભગવાન પણ પોતાના આ ઈશ્વરત્વને સામે રાખીને કહેશે. અને એ જ ઈશ્વરત્વનું થોડું દર્શન ભગવાને અર્જુનને 11મા અધ્યાયમાં વિશ્વરૂપ રૂપે કરાવ્યું, જેમાંથી બધું નીકળે છે, જેમાં બધું સમાઈ જાય છે. તો એવું જે ઈશ્વર તત્વ ભગવાન કહે છે એનું તું ચિંતન કર. જ્યારે પણ કાર્યરૂપી જગતનું તું દર્શન કરે, કોને યાદ કર? એના કારણ ઈશ્વરને પણ યાદ કર. કેવલ કાર્યમાં અટવાઈ ના જા, પણ કાર્યની સાથે હંમેશા કારણનું દર્શન કરતો જા, એનું સ્મરણ રાખતો જા. આ કાર્ય રૂપે કોણ પ્રગટ થયેલું છે? કારણ ઈશ્વર જ પ્રગટ થયેલા છે. કારણને છોડીને કાર્ય ક્યારેય પણ હોતું નથી. માટીને છોડીને ઘટનું અસ્તિત્વ નથી. એવી રીતે જગદીશને છોડીને જગતનું કોઈ અસ્તિત્વ જ નથી. માટે કાર્યની સાથે હંમેશા કારણનું સ્મરણ કરતો છે. અને આ સ્મરણને તું એટલું બધું વધાર દ્રઢ કર કે પછી તને કાર્ય જેવું કંઈ સ્મરણ ના રે. કોનું હંમેશા સ્મરણ રે? કારણનું જ સ્મરણ રે. અંતે તો હેમનું હેમ હોય, આ જ કારણ છે. તો અંતે તો ઈશ્વર જ છે. આ ભગવાન બીજું સોપાન દર્શાવ્યું. આત્મ સ્વરૂપે ચિંતન અને જગત કારણ ઈશ્વરનું ચિંતન, બીજી વિભૂતિ. અને આ બંને દર્શાવતી વખતે ભગવાને અર્જુનને સંબોધન કર્યું ગુડાકેશ. બહુ સૂચક સંબોધન છે. ગુડાકેશ જ આ પ્રકારનું ચિંતન કરી શકે. ગુડાકેશનો અર્થ થાય છે ગુડાકા નિદ્રા. તસ્યાહ ઈશઃ ગુડાકેશ. જે નિદ્રા વિજયી છે,
જેણે તમો ગુણ પર વિજય પ્રાપ્ત કરેલો છે. અને નિદ્રાની સાથે આળસ, પ્રમાદ આ બધું જ લઈ લેવાનું. જેનામાં આળસ નથી, જેનામાં પ્રમાદ નથી, જેનો નિદ્રા ઉપર વિજય છે. નિદ્રા એવી વસ્તુ છે કે જેમાં માણસને હોશ રહેતી નથી. નિદ્રા ઉપર વિજય પ્રાપ્ત કરવો એનો અર્થ જે હંમેશા હોશમાં છે. અર્જુન બહુ જ સજાગ વ્યક્તિ છે. એમ જ શ્રેષ્ઠ ધનુર્ધર બનાતું નથી. કેટલી એકાગ્રતા જોઈએ, કેટલી સ્થિરતા જોઈએ, કેટલો નિષ્ઠાપૂર્વકનો અભ્યાસ જોઈએ. તો અર્જુનમાં આ બધું છે. એટલું જ નહીં, અર્જુને ઘણી ઉપાસનાઓ કરેલી છે, ઘણું તપ કરેલું છે, અને એના થકી જ એણે ઘણા બધા દિવ્ય અસ્ત્ર શસ્ત્રનું વરદાન પણ પ્રાપ્ત કરેલું છે. તો અર્જુન ખરેખર ગુડાકેશ છે, નિદ્રા જયી છે. નિદ્રા જયી એનો અર્થ એવો નહીં કે ક્યારેય સૂવે જ નહીં, પણ સૂતો ના રહે. બરાબર. જે હંમેશા તંદ્રા મારે, પ્રમાદ મારે, આળસ મારે, જરૂર કરતા વધારે સૂતો રે, તો એવા અર્જુન નથી. ભગવાન જ્યારે કહેશે કે હે ગુડાકેશ, તો એ સંબોધનથી ભગવાન સૂચિત કરે છે અર્જુનને, અર્જુન તું બહુ સજાગ છે, તું આ રીતની વિભૂતિઓનું ચિંતન કરી શકવાને સમર્થ છે. જે સજાગ હોય એ જ આ આત્મ સ્વરૂપે, જગત કારણ સ્વરૂપે ઈશ્વર ચિંતન કરી શકે. દરેક સાધક પાસેથી આ અપેક્ષા રાખવામાં આવે છે કે એ પોતાના કાર્ય સજાગતા સાથે કરે, વિવેક સાથે, હોશમાં રહીને કરે. જ્યાં પણ હોશ ચુકાઈ જાય તો દોષ તો આવવાના જ છે. હોશ ચુકાઈ જાય તો દોષ તો હાજર જ છે, તરત દોષ થવા લાગશે. એટલા માટે જીવનમાં અભ્યાસ કેળવવો કે દરેક કાર્ય નાનું હોય કે મોટું હોય, હું સજાગતા સાથે કરું. કામ કરી નાખવું અને પછી સુધારવું એ સાધકનું, કર્મયોગીનું લક્ષણ નથી. જટાપટમાં કામ કરી નાખવું અને પછી એને સુધારવા બેસવું, એ સાધકનું, કર્મયોગીનું, સેવકનું લક્ષણ નથી. પહેલેથી જ એવી રીતે કરો કે એમાં કંઈ સુધારો કરવો પડે નહીં. વિચાર કરી લો, સારામાં સારી રીતે હું કેવી રીતે કરું. અમને ગુરુજી હંમેશા કહેતા, કાર્ય એવી રીતે કરો કે બીજું કોઈ એમાં સુધારો કરી જ ના શકે. એટલી આદર્શ રૂપે કરો કે એમાં કોઈ અવકાશ ન રહે કોઈના માટે કે આને આવી રીતે કરીએ તો વધારે સારું થાય, ના થાય. જે રીતે કરેલું છે એ રીતે જ એ પરમ શ્રેષ્ઠ રૂપે થાય, તો એ સાચી સજાગતા સાથે કાર્ય કરેલું કહેવાય. તો નાના કાર્ય પણ સજાગતા સાથે કરવાનો અભ્યાસ કરવો જોઈએ. કાર્ય એ મારા માટે પૂજા જ છે, ઈશ્વરની આરાધના છે. તો પછી એમાં વેઠ શા માટે? જે પણ કરું એ વિચાર સાથે, શાંતિથી, મનોયોગ સાથે, સજાગતાથી કરું.
અને એટલે જોઈએ તો સાધક એટલે કોણ? જે સજાગ છે એ સાધક. સાધક ઇઝ ઇક્વલ ટુ સજાગતા. સજાગતાનું મૂર્તિમંત સ્વરૂપ એને શું કહેવાય? સાધક કહેવાય. પછી કર્મ કરવામાં સજાગતા હોય, બોલવામાં સજાગતા હોય, બીજાની સાથે વ્યવહાર કરવામાં સજાગતા હોય, પોતાના જીવનના નિશ્ચયો કરવામાં સજાગતા હોય, પોતાના અંતરની લાગણીઓ ભાવનાઓના સંદર્ભમાં પણ સજાગતા હોય. હું કેવી રીતે ચાલું છું, બેસું છું, ઉઠું છું, બોલું છું, આ બધું જ કેવી રીતે થાય? સજાગતા સાથે. અને આવી રીતે જીવન જીવાય તો જીવનમાં બહુ ઝડપથી આગળ વધાય. આ બધી બાબતોમાં જેટલી સજાગતા કેળવવામાં આવે, કોઈને પ્રશ્ન થાય કે આટલી બધી સજાગતા આ બધાની શું જરૂર છે? એની જરૂર છે, કારણ કે આવી સજાગતા બાહ્ય વિષયોમાં કેળવશો તો આગળ જતા તમારી મનોવૃત્તિ પ્રત્યે પણ તમે સજાગ થતા શીખશો. અને સાધના આખી આ મનોવૃત્તિના પરિવર્તનની છે. સંસાર આખો મનોવૃત્તિનો ખેલ છે. અને એ જ મનોવૃત્તિમાં હું પરિવર્તન કરું તો સંસારના ખેલની જગ્યાએ સચ્ચિદાનંદનું પ્રગટીકરણ થાય. તો જીવનમાં સજાગતા અનિવાર્ય છે. એના વગર આંતરિક પરિવર્તન સંભવ નહીં બને. મનોવૃત્તિને ઓળખતા શીખવું પડે. કેવા ભાવ ઉઠે છે? આ મનોવૃત્તિની પાછળ કયો ભાવ કામ કરી ગયો? યોગ સાધના તો આખી મનોવૃત્તિને લઈને છે. ચિત્તવૃત્તિ નિરોધ. તો એ સજાગતા, બાહ્ય જે સજાગતા છે એને આટલી આ સૂક્ષ્મ લેવલ સુધી લઈ જવાની છે. અને ત્યાં પછી અંતે નિધિધ્યાસન કરવાનું છે. અનાત્માકારા વૃત્તિને એક બાજુ કરી અને નિરંતર આત્માકારા વૃત્તિનો પ્રવાહ ચલાવવાનો છે. આ કાર્ય સજાગતા વગર સંભવ નથી. માટે સાધના જો કહીએ તો સાધનાનું મુખ્ય સ્વરૂપ છે સજાગતા. પછી કોઈ પણ સાધન હોય, એ કર્મ હોય, ભક્તિ હોય, યોગ સાધના હોય, સેવા હોય, આ બધા જ સાધનો કરી અને મારે શું કેળવવાનું છે? સજાગતા. જેટલી સજાગતા વધારે એટલી શુદ્ધિ વધારે, જેટલી શુદ્ધિ વધારે એટલી એકાગ્રતા વધારે, જેટલી એકાગ્રતા વધારે એટલી લક્ષ્ય તરફની ગતિ અને એમાં સ્થિરતા પણ વધારે. તો આ બધું બહુ જ કનેક્ટેડ છે. આપણા શાસ્ત્રમાં કર્મ કરતી વખતે સંકલ્પ કરવામાં આવે છે. મમોપાત સમસ્ત દુરિત ક્ષય દ્વારા. અને સંકલ્પમાં બીજું કેટલું બધું બોલવામાં આવે છે. સમય કયો, દેશ કયો, કાલ કયો, નક્ષત્ર કયું, આ કેટલું બધું બોલવામાં આવે છે. પોતાનું નામ બોલવાનું, પોતાનું કુળ ગોત્ર બોલવાનું, આ બધું બોલવાનું. શા માટે? અહમ કરીશ્ય કરી દો તો ના ચાલે? મમોપાત સમસ્ત દુરિત ક્ષય દ્વારા અહમિદમ કર્મ કરીશ્ય થઈ ગયું.
એટલો સંકલ્પ નથી ચાલતો. શાસ્ત્ર આપણને લાંબો સંકલ્પ બોલવાનું કહે છે. દીર્ઘ સંકલ્પ પૂરો પાનું ભરીને હોય. શા માટે? સજાગતા કેળવવા માટે. હું કોણ છું, ક્યાં છું, ગોત્ર સહિત કયો દેશ છે, આજે કયો મહિનો છે, કઈ તિથિ છે, કયો વાર છે, આ બધું યાદ કરવું પડે ને, તો કેટલી સજાગતા રાખવી પડે ને. તો આ આખા સંકલ્પ જે છે એ મને શું કરે છે? હું કોણ છું, હું ક્યાં છું, હું જ્યાં છું, હું શું કરી રહ્યો છું, હું કયા પ્રયોજનથી કરી રહ્યો છું, હું કોને ઉદ્દેશીને કરી રહેલો છું, આ બધું સ્મરણ કરાવવામાં આવે છે. તો કેટલી બધી સૂક્ષ્મતા છે. આ બધું સ્મરણ કરી અને કર્મનો પ્રારંભ કરવામાં આવે છે. આ બધાથી શું થાય છે? મારી સજાગતા કેળવાય છે. હું આપ છું તો મારા માટે આ કર્મ શોભા આપે કે નહીં? વૈદિક કર્મ કર્યું, સંકલ્પ કર્યો આ સજાગતા સાથે. બીજા બધા કર્મ કરો છો એ પણ કેવી રીતે કરો? આ સજાગતા સાથે કરો. હું અમુક ગોત્રમાં ઉત્પન્ન થયો, શું આ કાર્ય મને શોભા આપશે? આ કાર્ય મારા પૂર્વજો દ્વારા અનુમોદિત છે કે નહીં? આ કાર્ય હું કયા પ્રયોજનથી કરું છું, કોને ઉદ્દેશીને કરું છું, હું કયા સ્થાનમાં છું, આ સ્થાનમાંથી આવું કાર્ય થઈ શકે, હું કયા દેશમાં છું. તો આ બધા વિચાર સાથે અન્ય કર્મ કરો તો જીવન કેટલું સજાગ થઈ જાય. ક્યાંય પણ હોશ ખોવાને માટે અવસર રહેતો નથી. તો હોશપૂર્વક, સજાગતાપૂર્વક જીવન જીવવાની આ શૈલી શાસ્ત્ર દર્શાવે છે. અને જ્યારે સજાગતાપૂર્વક જીવન જીવાય તો એ હંમેશા ધર્મને અનુરૂપ હશે. સજાગતા નહીં હોય તો મનોનુરૂપ જીવન જીવાશે અને હું મનોમુખી બની રહીશ. સજાગતા હશે તો ધર્માનુરૂપ, શાસ્ત્રાનુરૂપ જીવન જીવાશે અને એમાં જ મારું કલ્યાણ છે. તો ભગવાન તો અર્જુનને ગુડાકેશ કેશ અને એનાથી ભગવાન સૂચિત કરે છે કે દરેક સાધકે શું બનવાનું છે? ગુડાકેશ બનવાનું છે. ગુડાકેશ હોવું એ આ સાધનાનું અધિકારીત્વ દર્શાવે છે. અર્જુનનું અધિકારીત્વ પ્રગટ થાય છે. ભગવાન એને સૂચિત કરી દે છે કે અર્જુન, તું ગુડાકેશ છે, તું આ રીતે વિભૂતિઓનું ચિંતન, ધ્યાન તું કરી શકીશ. સજાગતા સાથે જે વ્યક્તિ જીવન જીવે એ ધ્યાનનો અધિકારી બનશે. જો એવી કુશળતા નહીં કેળવો, એવી સજાગતા નહીં કેળવો તો શું થશે? ધ્યાન કરવા બેસશો અને જોકું આવી જશે. મનોવૃત્તિ પ્રત્યે સજાગ નહીં રહી શકો. તરત જ મન પ્રમાદ કરશે, આળસ આવી જશે અને જોર લગાવીને ધ્યાન કરવા બેસશો તો મન લય પામી જશે, ઊંઘ આવી જશે. સજાગ વ્યક્તિ ધ્યાનનો અધિકારી છે. જે શરીરને સ્થિર રાખી શકે, જે ઇન્દ્રિયોને સ્થિર રાખી શકે, અંતર્મુખ કરી શકે અને જે મનને લક્ષ્યમાં લગાવી શકે. આ કોણ કરી શકે? જેણે જીવનમાં સજાગતા કેળવેલી છે. નહીં તો મન કાં તો એકદમ એક્ટિવ રહેવા ટેવાયેલું છે અને એક્ટિવ ના હોય તો મનને કયા સંસ્કાર પડેલા છે? લય પામી જવાનું, સૂઈ જવાનું. એ વચ્ચેનું બેલેન્સ એને આવડતું નથી.
બાહ્ય જગતમાં કોઈ એક્ટિવિટી નથી અને છતાં પણ જાગ્રત રહી ઈશ્વરનું કે આત્મતત્વનું ચિંતન કરવું, એમાં એક્ટિવ થવું, એ મનને બહુ અભ્યાસ પડતો નથી. એને થાય કાં તો બહાર દોડવાનું હોય અને નહીં તો અંદર સૂઈ જવાનું હોય. આ બે જ વસ્તુ એને આવડે છે. અને મનુષ્ય મોટે ભાગે આવો જ અભ્યાસ કરે છે. આખો દિવસ બહાર દોડે છે અને રાત્રે ઘરમાં શેના માટે આવે છે? ખાઈ પીને સૂઈ જવા માટે. તો આ બે જ અભ્યાસ છે. બહાર દોડો, અંદર આવીને સૂઈ જાઓ. તો મનને એ અભ્યાસ પડેલો છે. બહાર ભાગ કરે ત્યાં સુધી એ જાગે. વિષય ચિંતન, જગતમાં પરિભ્રમણ, આ બધું એને ફાવે છે. પણ એને કહીએ કે ત્યાં ક્યાંય જવાનું નથી, પણ અંદર રહીને સજાગ રહેવાનું છે, તો એને અભ્યાસ નથી. એ સૂઈ જાય છે, લય પામી જાય છે. મોટા ભાગનાને આ પ્રશ્ન હોય જ છે. ધ્યાન કરતા કરતા શું થઈ જાય છે? ઊંઘ આવી જાય છે. જપ કરતા કરતા ઊંઘ આવી જાય છે. એનું કારણ શું? કારણ છે સજાગતાનો અભ્યાસ કર્યો નથી. મનને સૂક્ષ્મ રીતે પણ સજાગ રહેવાનો અભ્યાસ આપણે કરાવ્યો નથી. અને એના પરિણામે એ સંસ્કાર એવા જ પડી ગયેલા છે. પણ જાગૃત રહેવાની ટેવ પડી હોય, કામ કરતા હોઈએ બહાર ત્યારે પણ કામ થતું રહેતું હોય, મન તો ભાગતું રહેતું હોય ક્યાંક, તો મનને આવી આદત છે. એટલા માટે એ આદત એની બદલવાની છે. મન ભાગતું રહે એવું નહીં, પરંતુ હું જે કરું ત્યાં જ મન રહે. આવી રીતે એને જ્યારે અભ્યાસ કરાવવામાં આવે તો પછી હું ભગવાનના જપ કરું, ધ્યાન કરું, તો મનને ત્યાં રહેવાની ટેવ પડે. નહીં તો પહેલી ટેવના કારણે શું થાય? જેમ બીજા કામ કરતા હોય અને મન બીજે ભાગતું હોય, એવી જ રીતે જપ ધ્યાન કરતા હોઈએ અને ત્યારે પણ મન બીજે ભાગી જાય. તો એને બહારથી જ આ અભ્યાસ કરાવવાનો છે કે બાહ્ય જગતમાં સ્થૂળ કાર્યમાં પણ તારે મારી સાથે જ રહેવાનું છે. બહાર ક્યાંય દોડવાનું નથી. એની આંગળી પકડી જ રાખવાની છે કે અહીંયા જ રહેવાનું છે. જ્યારે કર્મમાં મન સાથે રહેતા શીખશે, સજાગ રહેતા શીખશે, તો આ સૂક્ષ્મ કર્મ જે છે, જપ ધ્યાન, એમાં પણ મન તમારો સાથ આપશે. નહીં તો ઉલટો અભ્યાસ અધ્યાત્મમાં પણ એ જ ચાલતો રહેશે અને વર્ષો પછી પણ એ જ પ્રશ્ન રહેશે, મન લાગતું નથી. એનું કારણ જ્યાંથી સુધારો કરવાનો હોય ત્યાંથી સુધારાનો પ્રારંભ કર્યો નથી. તો અચાનક તો મનને કંઈ એના સંસ્કાર બદલાઈ જતા નથી. તો દરેક સાધકને માટે આ સજાગતાનો અભ્યાસ બહુ જ અનિવાર્ય છે. અને ભગવાને સૂચક સંબોધન કર્યું અર્જુનને, અને એના દ્વારા દરેકને ઉપદેશ આપ્યો કે દરેક ચિંતક, જેને પણ વિભૂતિનું ચિંતન કરવું છે, આત્મચિંતન કરવું છે, એ કલ્યાણ જે વાંચે છે, એ દરેક મનુષ્યએ ગુડાકેશ થવું જરૂરી છે. એ દિશામાં પ્રયત્ન કરવો આવશ્યક છે. તો આ શ્લોકમાં ભગવાને 3 બાબત દર્શાવી. ગુડાકેશ શબ્દથી અધિકારીત્વ દર્શાવ્યું, પોતાને આત્મ સ્વરૂપે ચિંતન કરવાનું કીધું, અને ત્રીજું જગત કારણ સ્વરૂપે ચિંતન કરવાનું કહ્યું. આગળનું પછી જોઈશું. પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.